હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. ફરી એકવાર આપણે ધોરણ 11 માં કેમિસ્ટ્રી લઈને મળી રહ્યા છીએ. આ વખતે આપણે કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 5 એટલે કે દ્રવ્ય અવસ્થાઓ, દ્રવ્યની અવસ્થાઓ એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર, રાઈટ? તો મિત્રો આપણે આગળ ઘણા બધા ચેપ્ટર્સ કર્યા, પછી આજે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આઈ હોપ કે આગલા બધા જ ફંડા તમે મસ્ત ક્લિયર કર્યા હશે, રાઈટ? સો હવે ખાસ કરીને આજે નવું ચેપ્ટર છે ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનનું જ ચેપ્ટર છે. આગલા જે ચેપ્ટર્સ ભણ્યા છે એમાં થોડી લિંક એમની સાથે કનેક્ટ થતી જશે. આપણે આજે ચેપ્ટર નંબર 5 એમનો આજે પહેલો લેક્ચર, મતલબ કે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન છે ચેપ્ટરનું, એ જ આજે કરવાનું હોય. એમાં આપણે બેઝિકલી જોવા જઈએ તો સૌથી પહેલા આપણે ચેપ્ટરનું ટાઇટલ સમજીએ, કારણ કે ટાઇટલ સમજાય એટલે ઘણી બધી વસ્તુ એમાંથી જ બેઝિક ક્લિયર થાય કે ભાઈ આમાં કયા ટાઈપનો આપણે અભ્યાસ કરવાનો થશે. તો સૌથી પહેલો ક્વેશ્ચન કે દ્રવ્યની અવસ્થાઓ. તો દ્રવ્યની અવસ્થા એટલે શું? દ્રવ્યની અવસ્થા, તો એમાંય પાછું આપણે એને જો શોર્ટ આઉટ કરવું હોય તો આવી રીતે એમને ડિફાઇન કરી શકીએ કે પહેલા તો દ્રવ્ય એટલે શું, રાઈટ? સૌથી પહેલો ક્વેશ્ચન એ કે દ્રવ્ય એટલે શું. તો દ્રવ્ય એટલે દ્રવ્યની ડેફિનેશન આપણે પહેલા ચેપ્ટરમાં કરી ગયા. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી, એમાં આપણે દ્રવ્ય કીધું. વોટ ઇઝ મેટર? દ્રવ્ય એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ કે જેને દળ છે અને જે જગ્યા રોકે છે એને દ્રવ્ય કહેવાય. શું આપી આપણે દ્રવ્યની ડેફિનેશન? તો કે દ્રવ્યની ડેફિનેશન આપણે આપી કોઈ પણ પદાર્થ કે જેને દળ છે અને જે જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહેવાય. કોઈ પણ પદાર્થ કે જેને દળ છે, એનીથિંગ ધેટ હેઝ અ માસ એન્ડ ઓક્યુપાય સ્પેસ, કે જેને દળ છે, માસ છે, એન્ડ ઓક્યુપાય સ્પેસ, જગ્યા રોકે છે, ધેટ ઇઝ કોલ્ડ મેટર, એને દ્રવ્ય કહેવાય. ઘણા બધા ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે કોઈને કંઈક સર માર્કર છે, દ્રવ્ય છે? તો કે ઓબ્વિયસ છે, કારણ કે એને દળ છે તો કે હા કંઈક છે, જગ્યા રોકે છે તો કે હા, તો દ્રવ્ય છે. અને એ દ્રવ્યનું વર્ગીકરણ આપણે ડિટેલમાં ભણ્યા હતા, ભૌતિક રીતે, રાસાયણિક રીતે, પછી આગળ કેટલું બધું એનું તો આખું ડિટેલિંગ આપણે ઓલરેડી કરી ગયા છે. તો એ બધી વસ્તુ આપણને અહીંયા થોડી કામમાં આવશે. તો સૌથી પહેલા દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થ કે જેને દળ છે, જે જગ્યા રોકે છે, એ બધાને આપણે દ્રવ્ય કહેવાના છે. ફાઇન, ઓકે. હવે એ દ્રવ્ય કહી દીધા પછી એની અવસ્થાઓ. અવસ્થાને આપણે ઇંગ્લિશમાં કીધું છે સ્ટેટ્સ. સ્ટેટ્સ મીન્સ રાજ્યો નહીં, સ્ટેટ એટલે અહીંયા કેમિસ્ટ્રીનું સ્ટેટ છે, એને ઇલોબરેટ કરવો હોય વર્ડને તો કહી શકાય ફિઝિકલ સ્ટેટ. ફિઝિકલ સ્ટેટ એટલે કે ભૌતિક અવસ્થાઓ. દ્રવ્યની અવસ્થામાં, અવસ્થા એટલે આમ જો બહુ ક્લિયર ન થતું હોય તો એને આપણે કહી શકાય દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ. ભૌતિક અવસ્થા છે તો એ આપણે ઓલરેડી કરી ગયા. એ પ્રમાણે દ્રવ્યને 3 મૂળભૂત ભૌતિક અવસ્થાઓ હોય. એક શબ્દ આપણે જોઈએ દ્રવ્ય, બીજો શબ્દ આપણે જોઈએ અવસ્થાઓ. અવસ્થાઓને વધારે ડિફાઇન કરવો હોય તો આપણે કીધું એમ એની ભૌતિક અવસ્થાઓ, ફિઝિકલ સ્ટેટ્સ કહી શકાય. ઓકે, ભૌતિક શબ્દનો અહીંયા યુઝ નથી કર્યો, પણ આપણે ભૌતિક અવસ્થાઓ જ જોવાની છે. તો ભૌતિક અવસ્થાઓની ચર્ચા કરવી છે. અને એઝ યુ નો કે મૂળભૂત ભૌતિક અવસ્થા કેટલી છે? તો કે મૂળભૂત ભૌતિક અવસ્થા છે ઘન, પ્રવાહી અને વાયુ, સોલિડ, લિક્વિડ અને ગેસ. આ મૂળભૂત. પછી ઘણા એમ થાય સર 5 ભૌતિક અવસ્થાઓ છે, હજી પ્લાઝ્મા છે, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ છે, એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન સંઘનિત, બરાબર? એ બી છે, અવસ્થાઓ છે, પણ મૂળભૂત નથી. મૂળભૂત અવસ્થાઓ આપણે હજુ 3 જ કહીએ છીએ, ઘન, પ્રવાહી અને વાયુ. આ સિવાયની બીજી બે છે જે તમે જાણો છો, કઈ? પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, રાઈટ? અહીંયા આપણે બેઝિક અવસ્થાઓની જ ચર્ચા કરવાની છે. એટલે કે આમ તમે બહુ સાદી ભાષામાં કહો, આવા બધા દ્રવ્ય એટલે સમજાય, આ બધા પદાર્થો, એની અવસ્થા ઉપર જ આપણે આમાં ટોટલ કોન્સન્ટ્રેટ ફોકસ કરવાનું છે. ભાઈ એની અવસ્થા કઈ છે, એને અસર કરતા પરિબળો કયા છે. એટલે અવસ્થા કે હાલો ઘન અવસ્થા, ભૌતિક અવસ્થા, એવું નહીં. ખાલી એ અવસ્થા નહીં, એ અવસ્થા છે તો શું કામ છે, એ અવસ્થા છે તો એમાં એના અણુઓ કેમ રહેલા હોય, એ અવસ્થા છે તો એમાં આંતરાણવીય આકર્ષણ બળો કેવા હશે, એના ઉપર તાપમાનની શું અસર થશે, ઉષ્માની શું અસર થાય, કેવી રીતે જોડાયેલા હોય, આકર્ષણ કેટલા મજબૂત હોય, આવી બધી ચર્ચાઓ કરવાની છે. ટૂંકમાં અવસ્થા અને એ અવસ્થાને રિલેટેડ પરિબળો
ઈ બધું જ આખું કમ્બાઈન પેકેજ એટલે આપણું ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. ક્લિયર? ઓકે. એમાં પણ આ ચેપ્ટરમાં આપણે માત્ર એમની પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા જ ભણવાની છે. ઘન અવસ્થાનો અભ્યાસ આપણે અહીં કરવાનો નથી. તો એનો અભ્યાસ ક્યારે કરશું? તો કે વ્યાજબી ક્વેશ્ચન છે. એમનો અભ્યાસ આપણે ધોરણ 12 માં કરશું. સ્ટાન્ડર્ડ 12 એની અંદર આપણે એક ચેપ્ટર આવશે સોલિડ સ્ટેટ. ચેપ્ટર નું નામ જ છે ઘન અવસ્થાઓ, બીજી માથાકૂટ જ નહીં. સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા. એ ચેપ્ટર ની અંદર આપણે ઘન વિશેની તમામ બાબતો ડિટેલમાં ભણવાના છીએ. એટલે આપણે અહીંયા એમને ટચ પણ નથી કરવાનું. આપણે આ ચેપ્ટરમાં બેઝિકલી બે જ અવસ્થાઓ પર ફોકસ કરવાનું છે અને એ છે પ્રવાહી અને વાયુ. એમાં પણ મજેદાર વસ્તુ એ છે કે આ લોકોએ ટેક્સ્ટ બુકમાં સ્ટાર્ટ કર્યું વાયુ 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 વાયુ, બધું જ વાયુ ઉપર કોન્સન્ટ્રેટ કરી દીધું. ચેપ્ટર પૂરું થવા આવે ત્યારે યાદ આવે પ્રવાહી ભૂલાઈ ગયું. એટલે પછી છેલ્લા 2-3 પેજમાં પ્રવાહી આપી દીધું. એટલે ઇન શોર્ટ આપણે આ ચેપ્ટરમાં મેક્સિમમ વાયુ અવસ્થા ઉપર ફોકસ કરવાનું છે, એનો ડિટેલ સ્ટડી કરવાનો છે અને પછી થોડા ઘણા પરિબળો છે એ ભૌતિક અવસ્થામાં પ્રવાહીના જોવાના છે. રાઈટ? એટલે મેક્સિમમ આ ચેપ્ટરમાં વાયુ અવસ્થા, એને લગતી પરિબળો, એના નિયમો, અપવાદ, આ તે એ બધું ભણશું અને થોડા ગુણધર્મો અને થોડો અભ્યાસ પ્રવાહીનો કરશું. ઘન અવસ્થા વિશે આપણે આમાં બિલકુલ ચર્ચા કરવાના નથી. તો આ એક વાત થઈ. ચેપ્ટરનું ટાઇટલ સમજ્યા કે દ્રવ્યની અવસ્થા એટલે શું, સ્ટેટ્સ ઓફ મેટર એટલે શું, એમાં શું આવશે, કેવી કેવી વસ્તુ ભણશું, એની બધી ચર્ચા કરી છે. બીજી એક વસ્તુ એ છે મિત્રો કે અત્યાર સુધી આપણે આગળના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ છે કે પછી રાસાયણિક બંધારણ અને આણ્વીય રચના, આ બધામાં આપણે પછી આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર ચાલી ગયું હોય તો આ બધામાં આપણે થોડી થોડી ચર્ચાઓ કરી. શેના વિશે કરી? તો કે ભાઈ તત્વ છે, એની ઇલેક્ટ્રોન રચના છે, એમની આયનીકરણ એન્થાલ્પી છે. એટલે એ બધી કોને લાગુ પડે? ઇન્ડિવિડ્યુઅલ એક એક તત્વને લાગુ પડે. એક એક પરમાણુના ગુણધર્મો ભણ્યા, ભાઈ કાર્બનનો ગુણધર્મ આવો, હાઇડ્રોજનનો ગુણધર્મ આવો, એની આયનીકરણ એન્થાલ્પી એટલી, અથવા એમની, તો એ બધા જે ચર્ચા કરી અત્યાર સુધી ઇન્ડિવિડ્યુઅલ લેવલ ઉપર કરી છે. પણ હકીકત તો તમે મતલબ પરમાણુનું બંધારણ છે તો એ કોની ચર્ચા? એક પરમાણુની ચર્ચા છે. હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન પરમાણુ હોય તો એમાં બધું કેવું એનું ડિટેલિંગ હોય, એનું બંધારણ કેવું હોય, એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, એવી બધી ચર્ચાઓ એક એક પરમાણુ માટે કરી છે. પણ હકીકતે તમે જોવા જાઓ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ તત્વ, કોઈ પણ ઘટક આપણને જ્યારે મળે ત્યારે એ એકાકી સ્વરૂપમાં હોતો નથી. એકાકી એટલે એકલા સ્વરૂપમાં હોતો નથી. રાઈટ? એ હંમેશા એનો અભ્યાસ, એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાના છે? તો કે આપણે ઓલવેઝ એને બલ્કમાં ઉપયોગ કરવાના, એટલે જથ્થામાં ઉપયોગ કરવાના છે. દાખલા તરીકે પાણી છે, અણુનો ઉપયોગ, સંયોજન છે, એનો ઉપયોગ આપણે એક સંયોજનનો ઘટક પડ્યો હોય તો ન થાય એનો ઉપયોગ. દાખલા તરીકે આપણે કહેતા કે પાણી વડે વસ્તુ ભીંજાય, તો પાણીનો એક અણુ કોઈને ભીંજવે? તો કે ના, પાણીના અણુનો આખો જથ્થો, આખો સમૂહ હશે ને તો કોકને ભીંજવશે. આપણે એમ કહીએ કે ભાઈ ચારકોલ વડે અધિશોષણ થાય છે ઘણી બધી વસ્તુનું, વાસનું અધિશોષણ કરે, ભેજનું કરે, બરાબર છે, ખાસ કરીને વાસ છે, અશુદ્ધિઓ છે, એમનું અધિશોષણ કરતું હોય. તો કાર્બનનો, ચારકોલનો એક અણુ કરે? તો કે ના, અસંખ્ય અણુ ભેગા છે, એનો આખો જથ્થો ભેગો થયો હોય. તો અત્યાર સુધી આપણે એન્થાલ્પી ના અંતે બધી ચર્ચા કરી ઇન્ડિવિડ્યુઅલ લેવલ ઉપર કરી છે. અહીંયા આપણે જે આખી ચર્ચા કરવાની છે, ફોકસ કરવાનું છે એ જથ્થાત્મક સંબંધો ઉપર. પ્રવાહી તો પ્રવાહીનો જથ્થો હોવાનો, એક અણુની ચર્ચા નહીં હોય. વાયુ તો વાયુનો જથ્થો હોવાનો. તો અહીંયા આપણે ટોટલી ક્વોન્ટિટેટિવ, ક્વોલિટેટિવ તો કરવાના છે, ક્વોન્ટિટેટિવ જથ્થો શું છે, એ જથ્થામાં કેવા ગુણધર્મો ધરાવે છે એને રિલેટેડ ટોક કરવાની છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ પાણી છે, H2O છે દાખલા તરીકે. ઓકે, તો એ H2O છે મિત્રો, તો એ H2O છે એ સપોઝ ઘન અવસ્થા છે તો એમાં પણ અસ્તિત્વ ધરાવી શકે. એ H2O છે એ પ્રવાહી છે તો એમાં પણ અસ્તિત્વ ધરાવી શકે. એ H2O છે એ વાયુ છે તો એમાં પણ અસ્તિત્વ ધરાવી શકે. મતલબ ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય, ડઝન્ટ મેટર. એનું રાસાયણિક બંધારણ જે છે H2 અને O,
એનું અણુસૂત્ર જે છે એ તો કોમન જ રહે. દાખલા તરીકે આપણે પાણી જ કહી છે એને, તો ઘન બરફ લ્યો. ઓકે, આપણે સપોઝ બરફની ચર્ચા કરીએ તો બરફનું અણુસૂત્ર શું? તો કે બરફનું અણુસૂત્ર H2O જ થાય. આપણે પ્રવાહી લઈ પાણી કહીએ તો પાણીનું અણુસૂત્ર H2O જ થાય. આપણે વાયુ લઈએ એટલે કે પાણીની વરાળ અથવા બાષ્પ કહીએ તો એનું અણુસૂત્ર H2O જ થાય. મતલબ અવસ્થા બદલશે તો એના રાસાયણિક ગુણધર્મોને કોઈ ફેર પડવાનો નથી. અવસ્થા બદલશે, ઘન, પ્રવાહી કે વાયુ, અવસ્થા બદલી, એનું રાસાયણિક અણુસૂત્ર બદલતું નથી. મતલબ કે અવસ્થા બદલશે, એને રાસાયણિક અણુસૂત્ર હારે કંઈ લેવા દેવા નથી. રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. અવસ્થા બદલાય તો એની સાથે રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. તો આપણે અહીંયા અવસ્થાની જ ચર્ચા કરવાની છે. એનો મતલબ કે અવસ્થા બદલાશે, અવસ્થાનો અભ્યાસ કરશું તો એને જનરલી કેમિકલ પ્રોપર્ટીઝ હારે કોઈ લેવા દેવા નહીં હોય, એના રાસાયણિક ગુણધર્મો બદલાશે નહીં. તો એનો મતલબ એક સીધો એવોય કરી શકાય કે આપણે આ ચેપ્ટરમાં શેના ઉપર ફોકસ કરશું? યસ, ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ સ્ટેટ્સ, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઉપર આપણે ચર્ચા કરશું. મતલબ ફિઝિકલ સ્ટેટ્સ, એમાં પણ એની ઇફેક્ટ કોના ઉપર? તો કે એની ફિઝિકલ પ્રોપર્ટી, બીકોઝ there will be no any change in the chemical property whether it is in a solid state or a liquid state or a gaseous state. ઈ ઘન અવસ્થામાં હશે, પ્રવાહી અવસ્થામાં હશે કે વાયુ અવસ્થામાં હશે, એના રાસાયણિક ગુણધર્મો ઉપર કોઈ ચર્ચા, કોઈ ફેરફાર થવાનો નથી. બીજી વસ્તુ કે માની લો કે તમે એમ કહો કે આપણે H2O ની કોઈ સાથે પ્રક્રિયા કરવાની છે, XYZ ગમે એ છે, અને એમાંથી આપણને કંઈક પ્રોડક્ટ એટલે કે નિપજ મળે છે. P એટલે પ્રોડક્ટ એટલે કે નિપજ મળે છે. પછી તમને એમ થાય કે સર અમે અહીંયા H2O માં બરફ લઈએ કે પાણી લઈએ કે પછી વરાળ લઈએ? તો કે ગમે એ લ્યો ને ભાઈ, બરફ લેશો, પાણી લેશો, વરાળ લેશો, મતલબ ઘન લેશો, પ્રવાહી લેશો, વાયુ લેશો, કોઈ પણ લેશો, એની જે પ્રક્રિયા XYZ સાથે થવાની છે એ થવાની છે, અને એમાંથી જે પ્રોડક્ટ બનવાનું છે એ બનવાની છે. આ પ્રોડક્ટમાં કોઈ જ ફેરફાર થશે નહીં. તમે આ બરફ લ્યો તો કંઈક જુદી નિપજ મળે. શું કામ ના થાય? તો કે એ ત્રણમાંથી ગમે ઈ છે એ તો ફાઇનલી તો H2O જ છે. તો સર શું ફેરફાર હોય? ત્રણેય પાણી જ છે, ત્રણેય H2O જ છે. પછી બરફ લો તોય ભલે આ લો, તો એમાં શું ફેરફાર હોય? તો કે એમાં ફેરફાર હોય એમની વચ્ચેની રચનાઓમાં. જે H2O ના અણુઓ, મેં કીધું જથ્થો જોડાયેલો હશે, એક H2O નો અણુ નહીં હોય, કેટલા બધા H2O ના અણુ હશે. તો ઈ બધા H2O ના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ કેવા છે, એના આકર્ષણ કેવા મજબૂત છે, ઈ અણુઓ એકબીજાથી કેટલા અંતરે રહેલા છે, એમની વચ્ચે અપાકર્ષણો કેવા લાગે છે, આ એના અણુની સાઈઝ કેવડી છે, આ બધી જ વસ્તુઓ અસર કરે. અને એ વસ્તુ નક્કી કરે કે ઈ ઘન અવસ્થામાં હશે, એ પ્રવાહી અવસ્થામાં હશે કે એ વાયુ. ખાસ કરીને આકર્ષણ બળો, એ જે અણુમાં જુદા જુદા કેટલા અસંખ્ય અણુઓ પડ્યા હશે, એ અસંખ્ય અણુની વચ્ચે અંદરો અંદર જે આકર્ષણ બળ લાગે છે, જે એટ્રેક્ટિવ ફોર્સિસ અવેલેબલ હોય છે, એ નક્કી કરશે કે એ ઘન બનશે, એ પ્રવાહી બનશે કે એ વાયુ બનશે. ક્લિયર થાય છે? ટૂંકમાં ઈ કે H2O જ છે, તો હાઉ કેન વી ડિફાઇન whether it is a solid or a liquid or a gas? તો કે that will be defined on the basis of the attraction forces available. એની વચ્ચે આકર્ષણ બળો કેટલા અવેલેબલ છે એના ઉપરથી નક્કી થશે કે જે તે પદાર્થ કઈ અવસ્થામાં અસ્તિત્વ ધરાવતો હશે, એ ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે, એ પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે કે એ વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. રાઈટ? તો આકર્ષણ બળોની બેઝિક આપણે ડિસ્કશન કરવાની થશે. બીજી વસ્તુ એ કે ભાઈ અહીંયા આકર્ષણ બળો આપણે ચર્ચા કરવી છે, તો એમાં ખાસ કરીને ઈ અણુ વચ્ચે મેં કીધા આંતરાણવીય બળો, અને એ આંતરાણવીય બળોમાં પણ આપણે એક શબ્દ વાપર્યો છે આકર્ષી બળોની ચર્ચા કરવાની છે. કોની ચર્ચા કરવાની છે? આકર્ષી બળો. આકર્ષી બળો એટલે બીજું કંઈ નહીં, આકર્ષણ બળો. આકર્ષી બળો એટલે આકર્ષણ બળો, એની ચર્ચા કરવાની છે. એની ચર્ચામાં બેઝિકલી આપણે ખાસ કરીને આયન વચ્ચેના જે આકર્ષણ બળ હોય છે, જે આયનીય સહસંયોજક બંધ બનતા હોય ખાસ કરીને, બરાબર? તો એ સહસંયોજક બંધ છે એમનો પાછો આપણે આમાં સમાવેશ કરતા નથી. સહસંયોજક બંધ જે બને Na+ ને Cl- અથવા મતલબ કોઈ બી બે એલિમેન્ટ રાખ્યા છે, ભાગીદારીથી પ્રોપર ડેફિનેશન આપી તો ભાગીદારીથી જે બંધ બન્યા હોય એ તો એકદમ પ્રબળ બંધ હોવાના છે.
એ આકર્ષણથી લાગતા બળ નથી. એની આપણે આમાં ચર્ચા નહીં કરીએ. સહસંયોજક બંધનો આપણે આમાં સમાવેશ જ નહીં કરીએ. આ જે છે એની અંદર આપણે સહસંયોજક બંધ છે, કોવેલેન્ટ બોન્ડ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, એમનો સમાવેશ આપણે આમાં કરવાના નથી. આપણે તો ખાલી અથવા તો પ્રોપર આયન્સ છે એમની ઈ જોડાઈ ગયા છે, એમની વચ્ચે જે આકર્ષણ એ નહીં, આપણે તો બે અણુ પડ્યા છે એમની વચ્ચે કયા આકર્ષણ લાગે છે એની ચર્ચા કરીશું. ઓકે, અને એ ચર્ચા બે અણુ વચ્ચેના, એક અણુ બન્યો છે એમાં બે આયન છે એની વચ્ચે, ઈ આપણે ચર્ચા નથી કરવી. આપણે તો જથ્થાના સંદર્ભમાં વાત કરવી છે. જથ્થાના સંદર્ભમાં વાત કરવી છે એનો મતલબ કે અણુ કેટલા બધા રહેલા છે, તો એ અણુ વચ્ચે કેવા પ્રકારના આકર્ષણ બળો છે, એ આકર્ષી બળો એની આપણે ચર્ચા કરવાની છે. અને આ બળોને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળો તરીકે ઓળખીએ છીએ. કેવા બળો તરીકે ઓળખીએ છીએ મિત્રો? વાન ડર વાલ્સ આકર્ષણ બળો. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ એટલે એક્ચ્યુઅલી જોહાનિસ વાન ડર વાલ્સ નામના સાયન્ટિસ્ટ છે, અને એમના માનમાં આપણે આ જે ફોર્સિસ અવેલેબલ છે, એટ્રેક્શન ફોર્સિસ, ધેટ ઇઝ નોન એઝ વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સિસ, આ બળને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. રાઈટ? પણ ઈ વાન ડર વાલ્સ આકર્ષણ બળોમાં આપણે સહસંયોજક બંધનો સમાવેશ કરતા નથી. ઓકે, એમાં લંડન બળો છે અને દ્વિધ્રુવી, ઈ આપણે એક્ચ્યુઅલી હમણાં આના પછીનો ટોપિક આપણે ઈ ચાલુ કરવાનો છે, વાન ડર વાલ્સ આકર્ષણ બળો અથવા આંતરાણવીય આકર્ષણ બળો, તેમાં કયા કયા પ્રકારના છે અને એને આપણે ડિટેલમાં સમજવાના છે. તો અહીંયા ફાઇનલી આપણે એવું કીધું કે ભાઈ ચલો કે અવસ્થા બદલે છે તો રાસાયણિક એનું અણુસૂત્ર બદલતું નથી. મતલબ કે રાસાયણિક પ્રક્રિયા તમે ગમે ઈ કરતા હશો, પછી તમે એમાં જે તે પદાર્થ ઘન અવસ્થામાં લો, પ્રવાહી અવસ્થામાં લ્યો કે વાયુ અવસ્થામાં લ્યો, એની નિપજમાં કોઈ ફેરફાર ન થાય. તો કે સર એવું થોડું હોય, કંઈક તો અસર થવી જોઈએ. તો કે થાય. શેમાં ફેરફાર થાય? તો કે એની નિપજમાં ફેરફાર ના થાય મિત્રો. એની નિપજમાં ફેરફાર ન થાય તો કે તો શેમાં ફેરફાર થાય? મિત્રો દેખાય છે, કટ નથી થતું. લેટ મી ચેક. ઓકે, વેરી ગુડ, ફાઇન. ઓકે, તો નિપજમાં ફેરફાર ન થાય તો શેમાં ફેરફાર થાય? તો કે એમના દરમાં ફેરફાર થાય. દર અથવા વેગ. કે ભાઈ તમે માની લો કે કોઈ પ્રક્રિયા છે પાણી સાથે થતી હોય, તો તમે બરફ નાખો પાણીની બદલે, તો એનો વેગ કાં તો વધતો હોય કાં તો ઘટતો હોય. ડિપેન્ડ છે કેવા ટાઈપની રિએક્શન છે, એક્ઝોથર્મિક છે કે એન્ડોથર્મિક છે. ઓકે, એમને ઉષ્મા આપવી વધારે ફાયદાકારક રહેશે કે ઉષ્મા ઘટાડવી વધારે ફાયદાકારક રહેશે, એના ઉપરથી નક્કી થશે. પણ ટૂંકમાં એનો વેગ બદલે. જે લેવાનું હોય, મતલબ ઘન લેવાનું હોય, પ્રવાહી લેવાનું હોય, વાયુ લેવાનું હોય, એની બદલે બીજું કંઈક લેશો તો એનો વેગ બદલી જશે એવું કહું છું. કાં તો વધશે કાં તો ઘટશે, પણ મેક્સિમમ ઘટાડાના સંકેત રહે. કારણ કે જે પાણી સાથેનું એનું બોન્ડિંગ આપણે પ્રક્રિયા કરીએ છીએ, તો એ પાણી એટલે એક ચોક્કસ તાપમાને એની ચોક્કસ જે પ્રક્રિયા પરિસ્થિતિ જોઈ છે, જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી રિક્વાયરમેન્ટ મુજબનું એને ટેમ્પરેચર મળતું હોય. એમાં જો ફેરફાર કરશો એટલે એની પ્રક્રિયાના રેટ ઓફ રિએક્શન, જેને ઇંગ્લિશમાં કહીએ રેટ ઓફ રિએક્શન, એટલે કે પ્રક્રિયાના વેગ અથવા પ્રક્રિયાના દર બદલશે. નિપજ બદલશે નહીં. એના માત્ર ને માત્ર શેમાં ફેરફાર થાય? તો કે માત્ર ને માત્ર એના દરમાં ફેરફાર થાય, બીજે ક્યાંય ના થાય. પ્રક્રિયાનો વેગ બદલે. ઘનની બદલે પ્રવાહી લઈ લો, પ્રવાહીની બદલે વાયુ લઈ લો તો વેગ બદલે. પ્રક્રિયા ન બદલે, નિપજ તો જે મળતી હોય એ મળે. ઓકે, તો એવું શું કામ? તો કે એવું એટલે કે ઘન, પ્રવાહી, વાયુ છે, તમે ગમે એ લો, એનું અણુસૂત્ર બદલવા નથી. અને એક્ચ્યુઅલી રાસાયણિક પ્રક્રિયા કોના દ્વારા થાય? તો કે એમાં કયા એલિમેન્ટ છે? તો કે એમાં હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો XYZ પ્રક્રિયા થવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનનો મતલબ છે, એ કઈ અવસ્થામાં છે એને મતલબ જ નથી. એટલે નિપજ નહીં બદલે. હા, જે તે અવસ્થામાં એમની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય. જેમ કે આપણી દરેક અવસ્થામાં કાર્ય કરવાની ક્ષમતા, બાળક હોય ત્યારે જબરજસ્ત એનર્જી હોય, એમાંથી યુવા અવસ્થામાં, કિશોરાવસ્થામાં આવો, જેમ કે તમે અત્યારે છો, યંગ જનરેશન, રાઈટ? તો ઈ જે છે એક્ચ્યુઅલી અત્યારે તમારી જે જનરેશન છે, તમારી જે એજ છે, એની પાસે મેક્સિમમ પોટેન્શિયલ છે. તમે અત્યારે આ એજમાં જેટલું કામ કરી શકવાના છો એટલું ફ્યુચરમાં કોઈ દિવસ કરી શકશો નહીં. અત્યારના આ જે 5-7 વર્ષ 10 વર્ષ તમારી જે એજ છે એમાં તમારી પાસે એટલું ભયંકર પોટેન્શિયલ છે કે તમે ધારો ને એટલું વર્ક કરી શકશો. એના પછીની જે અવસ્થા આવશે એમાં તમારી કાર્ય કરવાની ક્ષમતા ઘટશે. એના પછીની જે અવસ્થા આવશે વૃદ્ધાવસ્થા, તો એમાં પણ તમારી કાર્ય કરવાની ક્ષમતા ઘટવાની છે.
તો જેને કહી શકાય કે અવસ્થા બદલે છે તો આપણી પણ કાર્ય કરવાની ક્ષમતા બદલે છે. તો ચોખ્ખી વાત છે, આમની અવસ્થા બદલે તો એમની પણ કાર્ય કરવાની ક્ષમતા બદલે, ક્ષમતા બદલે એમ કહું છું. અને ક્ષમતા બદલે છે એટલે કે એનો વેગ બદલે છે, એના દરમાં ફેરફાર થાય છે, એના વેગમાં ફેરફાર થાય છે, એની નિપજોમાં ફેરફાર થતો નથી. તો ઈ બેઝિકલી કઈ અવસ્થા ધરાવશે કોના ઉપર આધાર રાખશે, તો કે એમાં લાગતા આકર્ષણ બળો ઉપર આધાર રાખશે. એ આકર્ષણ બળોને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળો તરીકે ઓળખીએ છીએ. આ વાન ડર વાલ્સ આકર્ષણ બળોમાં આપણે સહસંયોજક બંધનો સમાવેશ કરતા નથી. રાઈટ? તો આ થઈ આપણી આ ચેપ્ટરની બેઝિક ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. રાઈટ? આના પછી આપણે ભણવાના છીએ વાન ડર વાલ્સ આકર્ષણ બળો. એમાં કયા કયા આકર્ષણ બળો છે, કઈ રીતે ડિફાઇન કરેલા છે, એને બહુ ડિટેલમાં જોઈશું. રાઈટ? સો that's all for the introduction of this chapter, right?